यहाँ पर भारी बारिश अगर होती है और लोगों के रेस्क्यू की ज़रूरत पड़ती है तो हमारी टीम पूरी उनकी मदद करेगी। और सर हमारी टीम में 30 मेंबर है टोटल, और हमारे पास जो भी फ्लड वाटर रेस्क्यू से संबंधित इक्विपमेंट्स होते हैं। ગેડ પંથકમાં જળબંબાકારની આશંકા વચ્ચે એનડીઆરએફની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી છે। કેશોદ માંગરોળ હાઈવે પર વાહન ચાલકોને સાવચેતીની પણ અપીલ કરાય। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કેશોદ અને માંગરોળમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। જી હા, કેશોદ માંગરોળમાં ધોધમાર વરસાદની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે। ગેડ પંથકમાં જળબંબાકારની આશંકા વચ્ચે એનડીઆરએફની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી છે। કેશોદમાં વડોદરાની એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ। વલ્લભગઢ નજીક હાઈવે પર પાણી ફરી વળ્યા છે। એનડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું। રાહત અને બચાવ માટે એનડીઆરએફ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી। પૂરની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે। કેશોદ માંગરોળ હાઈવે પર વાહન ચાલકોને સાવચેતીની પણ અપીલ કરાય। જ્યારે ગેર પંથકમાં દર વર્ષે આ જ પ્રકારની જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે ભારે વરસાદ વચ્ચે વહીવટી તંત્ર સતત જે છે તે નજર પણ રાખી રહ્યું છે। જોખમી વિસ્તારોમાં સતત મોનિટરિંગ શરૂ કરાયું। આપત્તિની સ્થિતિને પહોંચી વળવા તમામ સાધનો સાથે ટીમ તૈનાત કરાઈ। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પર તંત્રની ખાસ નજર પણ જોવા મળી રહી છે। ત્યારે કેશોદ અને માંગરોળમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વધુ ગંભીર બનતા જોવા મળી રહી છે। આના જ કારણે આસપાસના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। વહીવટી તંત્રની સાથે એનડીઆરએફની ટીમ પણ હવે મેદાને ઉતરી ચૂકી છે અને કોઈ એવું ઘટના ન બને તે માટે સતત મોનિટરિંગ જે છે તે કરી રહ્યા છે। સ્થાનિક લોકો જે અવર જવર કરી રહ્યા છે તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે જે પાણીનો પ્રવાહ છે તેમાંથી ન નીકળવું, કારણ કે કેટલાક ગામો સંપર્ક વિહોણા થવાની પણ આશંકા જે છે તે અત્યારે વ્યક્ત કરાઈ રહી છે। सर फ्लड वाटर रेस्क्यू को देखते हुए हमारी टीम को जूनागढ़ जिले में तैनात किया गया है। यहाँ पर भारी बारिश अगर होती है और लोगों के रेस्क्यू की ज़रूरत पड़ती है तो हमारी टीम पूरी उनकी मदद करेगी और अच्छे से लोगों का रेस्क्यू कर पाएगी। सर आपके पास क्या इक्विपमेंट है और जो तैयार है कि कितने मेंबर है आपकी टीम में? सर हमारी टीम में 30 मेंबर है टोटल, और हमारे पास जो भी फ्लड वाटर रेस्क्यू से संबंधित इक्विपमेंट्स होते हैं वो पूरी तरह से सफिशिएंट है, जिसमें बोट, ओबीएम, लाइफ बॉय, लाइफ जैकेट, रोप और इस टाइप के जो भी फ्लड वाटर रेस्क्यू में जो ज़रूरत पड़ती है वो सभी इक्विपमेंट हमारी टीम में मौजूद है। सर फ्लड वाटर रेस्क्यू को देखते हुए हमारी टीम को जूनागढ़ जिले में तैनात किया गया है। यहाँ पर भारी बारिश अगर होती है और लोगों के रेस्क्यू की ज़रूरत पड़ती है तो हमारी टीम पूरी उनकी मदद करेगी और अच्छे से लोगों का रेस्क्यू कर पाएगी। सर आपके पास क्या इक्विपमेंट है और जो तैयार है कि कितने मेंबर है आपकी टीम में? सर हमारी टीम में 30 मेंबर है टोटल, और हमारे पास जो भी फ्लड वाटर रेस्क्यू से संबंधित इक्विपमेंट्स होते हैं वो पूरी तरह से सफिशिएंट है, जिसमें बोट, ओबीएम, लाइफ बॉय, लाइफ जैकेट, रोप और इस टाइप के जो भी फ्लड वाटर रेस्क्यू में जो जरूरत पड़ती है वो सभी इक्विपमेंट हमारी टीम में मौजूद है। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।